નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। સંતરામપુર તાલુકાના સુકાટીબા ગામે પટેલ ફળિયાના તેમજ શંગાળા ફળિયાના, જાનવડ મેળા ફળિયાના અને જય અંબે યુવક મંડળ દ્વારા 10 દિવસ ગણેશજીની આસ્થાભેર પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારે આજે 10 દિવસ આતિથ્ય માણ્યા બાદ વિવિધ મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો વિસર્જનમાં જોડાયા હતા। ડીજેના તાલે અબીલ ગુલાલના રમઝટ સાથે વાજતે ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। આ વર્ષથી નદી નાળા તળાવ પણ છલકાઈ ગયા છે, જેથી ગણેશ વિસર્જનમાં ખૂબ સરસ રીતે નદીમાં વહેતા પાણીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું। નદી પર ગણેશજીની આરતી કરીને પ્રસાદી વહેંચીને વાજતે ગાજતે બપ્પાની વિદાય કરવામાં આવી। નાના બાળકોને ગણેશ ભગવાનની વિદાયના સમયે બાળકોના આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે, અગલે બરસ તું જલ્દી આના। રિપોર્ટર સંજય જયસ્વાલ, ઇન્ડિયા ટીવી લાઈવ।